નમસ્તે બાળકો. ધોરણ 7 વિષય ગુજરાતીમાં એકમ નંબર 16 ગ્રામમાતા અને એકમ નંબર 17 સિંહની દોસ્તી પાઠનું આજે આપણે પુનરાવર્તન કરીશું. સૌથી પહેલાં એકમ નંબર 16 ગ્રામમાતા તેનું પુનરાવર્તન કરીશું. તેમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. નંબર 1, આ કાવ્યમાં ગ્રામમાતા એટલે ક. ખેડૂતની પત્ની, ખ. ખેતી કરનાર સ્ત્રી, ગ. ગરીબ સ્ત્રી, ગ. યુવાન સ્ત્રી. તો જવાબમાં આવશે ક. ખેડૂતની પત્ની. નંબર 2, ઘોડે સવાર યુવાને ગ્રામમાતા પાસે શું માંગ્યું? ક. કર, ખ. શેરડી, ગ. શેરડીનો રસ અને ગ. પાણી. તો જવાબમાં આવશે ગ. પાણી. પ્રશ્ન નંબર 3, આ કાવ્યમાં કર્તા શબ્દ કયા અર્થમાં પ્રયોજાયો છે? ક. વ્યાકરણ, ખ. ભગવાન, ગ. કંઈક બનાવનાર, ગ. શેરડી પકવનાર. તો જવાબમાં આવશે ખ. ભગવાન. પ્રશ્ન નંબર 4, શેરડીનો રસ પીતા પીતા રાજા શું વિચારે છે? ક. રસ કેટલો મીઠો છે, ખ. બીજો રસ માંગી પીવાનું વિચારે છે, ગ. શેરડીના પાક વિશે વિચારે છે, ગ. વૃદ્ધ સ્ત્રી વિશે વિચારે છે. તો જવાબમાં આવશે ગ. શેરડીના પાક વિશે વિચારે છે. પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં આપો. નંબર 1, બાળકો કુતૂહલપૂર્વક કોને જોઈ રહ્યા હતા? તો બાળકો કુતૂહલપૂર્વક આવતા ઘોડે સવારને જોઈ રહ્યા હતા. બાળકો કુતૂહલપૂર્વક દૂરથી આવતા ઘોડે સવારને જોઈ રહ્યા હતા. નંબર 2, ઘોડે સવારે ખેડૂતને શું કહ્યું? તો જવાબમાં આવશે ઘોડે સવારે ખેડૂતને કહ્યું, મને તરસ લાગી છે, તું મને થોડું પાણી આપ. પ્રશ્ન નંબર 3, વૃદ્ધાએ ઘોડે સવારની તરસ छिपाવવા શું કર્યું? તો જવાબમાં આવશે વૃદ્ધાએ ઘોડે સવારની તરસ छिपाવવા શેરડીના રસમાંથી ભરેલો પ્યાલો ઘોડે સવારને આપ્યો. નંબર 4, વૃદ્ધા ફરી રડતા રડતા શું બોલ્યા? જવાબમાં આવશે વારંવાર શેરડી કાપવા છતાં રસનું એક ટીપું પણ ન પડ્યું ત્યારે વૃદ્ધા રડતા રડતા બોલ્યા, ધરતી રસહીન થઈ છે, રાજા દયાહીન થયો છે, એ સિવાય આવું બને નહીં. પ્રશ્ન નંબર 5, વૃદ્ધના પગે પડીને ઘોડે સવાર શું બોલ્યો? તો જવાબમાં આવશે વૃદ્ધાના પગે પડીને ઘોડે સવાર બોલ્યો, હે રાજા હું જ છું, હે બાઈ તું મને માફ કર, હે ઈશ્વર એ રાજા હું જ છું, મને માફ કર. આગળ સ્વાધ્યાયના પ્રશ્નો. તેમાં પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. નંબર 1, કાવ્યમાં આલેખાયેલું હેમંત ઋતુનું વર્ણન કરો. તો હેમંત ઋતુનું વર્ણન, પૂર્યમાં સૂર્ય ઉગ્યો છે, આકાશ ભૂરું અને સ્વચ્છ છે, આકાશમાં એકે વાદળ નથી, મૃદુ ઠંડો પવન ઉત્સાહને વધારતો વહી રહ્યો છે, એ ઉત્સાહને શરીરમાં ભરીને પંખી મીઠા મધુરા ગીત ગાતા ગાતા ઉડી રહ્યા છે, શેરડીનો પાક લહેરાય છે, ખેડૂત દંપતી સગડી પાસે બેસીને તાપી રહ્યા છે. પ્રશ્ન નંબર 2, તમે ક્યારેક કોઈ ખેતરમાં કે વાડીમાં ગયા છો? એ ખેતરમાં વાવેલા પાકનું નામ શું છે? એ કઈ ઋતુનો પાક હતો? 8-10 લીટીમાં એ ખેતરની હરિયાળીનું વર્ણન કરો. તો આ પ્રશ્નનો જવાબ તમારી જાતે લખવાનો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, શેરડીમાંથી એક ટીપું પણ રસ ન નીકળતા માતા શું વિચારે છે? તો જવાબમાં આવશે યુવાને શેરડીનો રસ મીઠો લાગવાથી બીજી વાર રસની માગણી કરી, બીજી વાર શેરડીની કાતળી કાપવા છતાં તેમાંથી રસનું એક પણ ટીપું ન નીકળ્યું
ત્યારે માતા વિચારે છે, ધરતીમાંથી આમ એકાએક રસકસ કેમ સુકાઈ ગયો? ચોક્કસ પ્રભુ કોપાયમાન થયો લાગે છે, કાં તો આ ભૂમિનો રાજા દયાહીન બની ગયો છે. આગળનો પ્રશ્ન કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. નંબર 1, કવિએ કઈ ઋતુના સુરખી ભર્યા રવિની વાત કરી છે? એ. શિશિર, બી. વસંત, સી. હેમંત, ડી. શરદ. તો જવાબમાં આવશે સી. હેમંત. નંબર 2, યુવક શાના ઉપર સવાર થઈને આવે છે? એ. ઊંટ ઉપર, બી. અશ્વ ઉપર, સી. હાથી પર, ડી. યાક પર. તો જવાબમાં આવશે બી. અશ્વ પર. નંબર 3, યુવક ઘોડા પરથી ઉતરીને શું માંગે છે? એ. પ્યાલો, બી. પાણી, સી. રસ, ડી. કર. તો જવાબમાં આવશે બી. પાણી. નંબર 4, યુવાન પોતે ખરેખર કોણ હતો? એ. ખેડૂત, બી. રાજા, સી. જાસૂસ, ડી. કરદાતા. તો જવાબમાં આવશે બી. રાજા. નંબર 5, આખરે રાજાએ ખેડૂત દંપતી પાસે શાની માગણી કરી? એ. જકાતની, બી. પૈસાની, સી. શેરડીની, ડી. આશીષની. તો જવાબમાં આવશે ડી. આશીષની. પ્રશ્ન નંબર 6, ગ્રામમાતા કાવ્યના કવિનું નામ જણાવો. એ. કલાપી, બી. સ્નેહ રશ્મિ, સી. ચંદ્રકાંત શેઠ અને ડી. મધુરમ. તો જવાબમાં આવશે એ. કલાપી. આગળનો પ્રશ્ન છે, ગ્રામમાતા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. તો એ. સોનેટ, બી. ખંડકાવ્ય, સી. મહાકાવ્ય અને ડી. ગ્રામકાવ્ય. તો જવાબમાં આવશે બી. ખંડકાવ્ય. હવે એકમ નંબર 17 સિંહની દોસ્તી પાઠનું પુનરાવર્તન કરીએ. એમાં અભ્યાસમાં પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો. નંબર 1, જોઈને આંખો ઠરે તેવો મોલ ખેતરમાં ઊભો છે એટલે? ક. મોલ બરાબર થયો છે. ખ. મોલ લીલોછમ છે. ગ. મોલ સારો થયો છે. ગ. આંખ ઠરે છે. તો જવાબમાં આવશે ખ. મોલ લીલોછમ છે. પ્રશ્ન નંબર 2, સિંહ ઢગલો થઈને ઢળી પડ્યો કારણ કે? ક. આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો હતો. જવાબમાં શું આવશે? ક. આખા શરીરે એ લોહી લુહાણ થઈ ગયો હતો. નંબર 3, દરબારે ત્યાં તો સિંહની ચોકી એટલે? દરબારને ત્યાં તો સિંહની ચોકી એટલે? જવાબમાં આવશે ગ. સિંહ દરબારના ઘેરે જ રહેતો હતો. નંબર 4, સિંહની દોસ્તી પાઠ. તો જવાબમાં શું આવશે? ક. ગીર વિસ્તારનો છે. પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો. પ્રશ્ન નંબર 1, ચોમાસું પૂરું થતાં લોકો કયા કામે લાગ્યા? તો ચોમાસું પૂરું થતાં લોકો લણણીના કામે લાગ્યા. પ્રશ્ન નંબર 2, એક દિવસ મમતા બપોરે દરબાર માત્રાવાળાએ નદીમાં શું જોયું? જવાબમાં આવશે એક દિવસ નમતા બપોરે દરબાર માત્રાવાળાએ સિંહણને નદીમાં પાણી પીવા આવતા જોયા. પ્રશ્ન નંબર 3, સિંહ નદીના કાંઠે કેટલા દિવસ બેસી રહ્યો? તો જવાબમાં આવશે સિંહ ભૂખ્યો તરસ્યો નદીના પાણી સામે મીંટ મારીને 2-3 દિવસ સુધી નદીના કાંઠે બેસી રહ્યો. પ્રશ્ન નંબર 4, સિંહ અને મગર વચ્ચે યુદ્ધ કેમ થયું? તો જવાબમાં આવશે
મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો. આનો બદલો લેવા માટે સિંહ મગર વચ્ચે યુદ્ધ થયું. નંબર 5, ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું કયું કૌતુક જોયું? જવાબમાં આવશે ગામના લોકોએ કોઈ દિવસ ન જોયું હોય તેવું કૌતુક દરબાર માત્રવાળાની સ્મશાન યાત્રામાં જોયું. દરબારની સ્મશાન યાત્રામાં સિંહ જોડાયો હતો અને દરબારની બળતી ચિતા સામે જોતો ક્યાંક સુધી બેસી રહ્યો હતો. હવે સ્વાધ્યાયના પ્રશ્નો. નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1, સિંહ હવે શું કરશે એ જોવા જાણવાની ઈચ્છા દરબારને કેમ થઈ? જવાબમાં આવશે મગર સિંહણને પાણીમાં ખેંચી ગયો હતો. સિંહણે બચવા ખૂબ પ્રયત્ન કર્યો. સિંહ પણ સિંહણને બચાવવા પાછળ પાછળ ગયો, પણ આખરે સિંહ પાણીમાં લાચાર હતો. હતાશ થઈને તે પાછો ફર્યો. તેના મોઢા પર વેદના હતી. દરબારને એ જોવા જાણવાની ઈચ્છા હતી કે સિંહ હવે શું કરશે. પ્રશ્ન નંબર 2, સિંહ નદીના કાંઠે શા માટે બેસી રહ્યો? તો સિંહ ભૂખ્યો અને તરસ્યો નદીના પાણી સામે મીટ માંડીને 2-3 દિવસ બેસી રહ્યો, કારણ કે તે મગરને મારીને સિંહણના મૃત્યુનો બદલો લેવા માગતો હતો. પ્રશ્ન નંબર 3, દરબાર માત્રવાળાએ સિંહની સેવા ચાકરી શી રીતે કરી? જવાબમાં આવશે દરબાર માત્રવાળાએ પશુઓ પ્રત્યે અપાર પ્રેમ હતો. દરબાર માત્રવાળાને પશુઓ પ્રત્યે અપાર પ્રેમ હતો. તેઓ નદીની ઊંચી ઊંચી ભેખડો ઉતરીને સિંહ પાસે ગયા. એમણે સિંહના જખમ સાફ કર્યા અને વનસ્પતિના પાંદડા વાટી એના જખમ પર પાટા બાંધ્યા. પછી તેમણે સિંહના શરીર પર શીતળ જળનો છંટકાવ કર્યો. દરબારે થોડા દિવસ સુધી આ રીતે સિંહની સેવા કરી. એમની સેવાથી સિંહ સાજો થઈ ગયો. પ્રશ્ન નંબર 4, સિંહ પોતાના જીવનદાતાના મૃત્યુનો 8મો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. આવું સી રીતે કહી શકાય? તો દરબાર માત્રવાળાના મૃત્યુથી ગામ આખું શોકમાં ડૂબી ગયું. લોકો વાણી દ્વારા પોતાની વેદના રજૂ કરી શકતા હતા, પરંતુ સિંહ શબ્દોમાં પોતાની વેદના રજૂ કરી શકતો ન હતો. એ પોતાના જીવનદાતાના મૃત્યુનો આઘાત અંતરમાં જ વેઠી રહ્યો હતો. પ્રશ્ન નંબર 5, તમારા જીવનમાં બનેલા પ્રાણી પ્રેમનો પ્રસંગ વિશે લખો. આ પ્રશ્નનો જવાબ તમારે તમારી જાતે લખવાનો છે. હવે MCQ. પ્રશ્ન નંબર 1, માત્રવાળા દરબાર કયા ગામમાં રહેતા? A, મૂળપણી, B, મૂણપરી, C, મોરારી, D, મુગરવડી. તો જવાબમાં આવશે B, મૂણપરી. પ્રશ્ન નંબર 2, વિજોગી સિંહને જોઈને દરબારના મનમાં શો વિચાર આવતો? A, સિંહ અને સિંહણના હેતપ્રેમ વિશે, B, સિંહની લાચારી વિશે, C, નદીના ખળખળ વહેતા પાણી વિશે, D, મગરની શક્તિ વિશે. તો જવાબમાં આવશે A, સિંહ અને સિંહણના હેતપ્રીત વિશે. પ્રશ્ન નંબર 3, નવા શિકારની લાલચે મગરે શું કર્યું? A, ઊંડા પાણીમાં જવા લાગ્યો, B, પોતાની પૂંછડી ઉંચકી, C, છીછરા પાણીમાં આવ્યો, D, સાવધ થઈ ગયો. તો જવાબમાં આવશે C, છીછરા પાણીમાં આવ્યો. પ્રશ્ન નંબર 4, સિંહને લોહી લુહાણ થઈને ઢળી પડતો જોઈ કોનું હૃદય દ્રવી ઉઠ્યું? A, લેખકનું, B, દરબારનું, C, મગરનું, D, લોકોનું. તો જવાબમાં આવશે B, દરબારનું. પ્રશ્ન નંબર 5, દરબારના ઘરની કોણ ચોકી કરતું હતું? A, દરવાન, B, કૂતરો, C, સિંહ અને D, નોકર. તો જવાબમાં આવશે C, સિંહ.
પ્રશ્ન નંબર 6, દરબારના અગ્નિ સંસ્કાર પૂરા થયા પછી સિંહ ક્યાં ગયો? એ. દરબારના ઘરે, બી. ગામમાં, સી. નદી કિનારે, ડી. જંગલમાં. તો જવાબમાં આવશે ડી. જંગલમાં. તો બાળકો, એકમ નંબર 16 ગ્રામ માતા અને એકમ નંબર 17 સિંહની દોસ્તી પાઠનું પુનરાવર્તન અહીંયા પૂર્ણ થાય છે. તમારે આ પ્રશ્નોના જવાબોનું વાંચન કરવાનું રહેશે. આભાર.